રજૂઆત દિવાળી પછી તમામ કામો શરૂ કરવાની અપાઈ ખાતરી। સુરતના સાંસદ મુકેલ દલાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર। યલો ફીવરની રસીને ઘટને લઈને જેપી નડ્ડા અને મનસુખ માંડવિયાને લખ્યો પત્ર। સપ્ટેમ્બર માસથી રસી બંધ થતા હાલાકી, વિદેશ જતા લોકો માટે રસી જરૂરી। એસટી વિભાગના તમામ કર્મચારીઓને તહેવાર પેશગી એડવાન્સ તરીકે ₹10,000 અપાશે। નાયબ મુખ્યમંત્રી તરીકે ચાર્જ લીધા બાદ હર્ષ સંઘવીનો પ્રથમ નિર્ણય, તહેવારમાં એડવાન્સની રકમમાં બમણો વધારો કરવાની જાહેરાત। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં ગીતા મંદિર એસટી ડેપોની લીધી મુલાકાત। દિવાળી નિમિત્તે સંચાલનમાં મુકાયેલી એક્સ્ટ્રા બસની વ્યવસ્થાનું નિરીક્ષણ, મુસાફરો સાથે કરી વાતચીત। શિક્ષણ મંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રદ્યુમન વાઝાએ બોરિયા પ્રાથમિક શાળાની લીધી મુલાકાત। શાળામાં મંત્રીનું કરાયું સ્વાગત। શિક્ષણ મંત્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો। દિવાળીના પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને ચોકલેટનું કરાયું વિતરણ। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પોરબંદરની મુલાકાતે જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓનું અર્જુન મોઢવાડિયાનું ભવ્ય સ્વાગત। રિવરફ્રન્ટથી સુદામા ચોક સુધી બાઇક રેલી। નવનિયુક્ત મંત્રી પ્રવીણ માળીએ શક્તિપીઠ અંબાજી પહોંચી મા અંબાના કર્યા દર્શન। કાર્યકરોએ ફૂલહાર અને નોટબુક આપીને કર્યું અભિવાદન। માળી સમાજે પ્રવીણ માળીની ગોળથી ભારોભાર જોખીને તુલા કરી। રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ સુવિધાયુક્ત બનાવવા સરકારે 7,737 કરોડ ફાળવ્યા। 5,576 કરોડ રૂપિયાના ખર્ચે 809 કિલોમીટર લંબાઈના 9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોરનું કરાશે નિર્માણ। અરવલ્લીના મોડાસા એપીએમસીનું પરિણામ જાહેર। ખેડૂત હિત રક્ષક પેનલનો થયો વિજય। ખેડૂત વિભાગના ભાજપ પ્રેરિત પેનલના તમામ 10 ઉમેદવારોની જીત। ચૂંટણીમાં કુલ 26 ઉમેદવારો હતા મેદાનમાં। કચ્છની સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી। પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાએ સરહદે કરી ઉજવણી। કુડા અને બેલા બીપીઓ ખાતે મીઠાઈ અર્પણ કરી પાતળી શુભેચ્છા। બાલાસર પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓને મીઠાઈ અર્પણ। દિવાળીના તહેવારને લઈને કર્તવ્ય પથ રંગબેરંગી રોશનીથી ઝળહળ્યો। કર્તવ્ય પથ પર રામાયણ થીમ પર દિવા લાઇટિંગ સેરેમની અને લેઝર ડ્રોન શો યોજાયો। ડ્રોનથી બનાવાઈ અવનવી આકૃતિઓ। અયોધ્યામાં એક સાથે 2,100 મહિલાઓએ આરતી કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ। દીપોત્સવ પહેલા કરાઈ સરયુ આરતી। તૈયારીમાં મોટી સંખ્યામાં ભક્તો થયા એકત્રિત। 19 ઓક્ટોબરે મહાઆરતી પહેલા મહિલાઓએ કર્યું રિહર્સલ। 11 ઝોનમાં વિભાજિત કરાયો સરયુ ઘાટ। દિવાળીના તહેવાર સમયે હિમાચલ પ્રદેશના શિમલામાં બજારોમાં મંદી। કુદરતી આપત્તિઓની અસરના કારણે ખરીદારી ઓછી જોવા મળી। વેપારીઓ નિરાશ। જીએસટીના લાભો વચ્ચે પણ ધનતેરસ પર બજારમાં મિશ્ર પ્રતિસાદ। ઉત્તર પ્રદેશનું અયોધ્યા દિવાળી પહેલા ઝગમગ્યું। અયોધ્યામાં દીપોત્સવ ઉજવણીની ભવ્ય તૈયારીઓ। રામકી પૈડીમાં કરાયો લેઝર શો રિહર્સલ। દિવાળીના તહેવારને લઈને બદ્રી વિશાલા ધામમાં ફૂલોને શણગાર। 10 થી 12 ક્વિન્ટલ ફૂલોથી મંદિરને કરવામાં આવી રહ્યો છે શણગાર। હજારો શ્રદ્ધાળુઓ બદ્રીનાથમાં દિવાળીના પર્વની ઉજવણી કરવા પહોંચ્યા। રાજકોટમાં દિવાળી કાર્નિવલની ઉજવણી। રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ। સ્પર્ધકોએ 500 કરતા વધુ અવનવી રંગોળીઓ તૈયાર કરી। પીએમ મોદી, સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી, પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતી રંગોળી। સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે દિવાળી પર્વને લઈને આરતીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો। દિવાળીથી લાભ પાંચમ સુધી ચોટીલા ડુંગરના દ્વાર સવારે 3 કલાકે ખુલશે। મંગળા આરતી સવારે 4 અને સંધ્યા આરતી રાબેતા મુજબ સૂર્યાસ્ત સમય કરવામાં આવશે। કાગવડ ખોડલધામ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું। દિવાળીને લઈને મંદિર રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યું। ખોડલધામ મંદિરના અદ્ભુત લાઇટોના શણગારનો ડ્રોન વિડીયો આવ્યો સામે। દિવાળીના તહેવારને લઈને અંબાજી મંદિરના રોશનીથી શણગારાયું। કારતક સુદ એકમથી લાભ પાંચમ સુધી દર્શન આરતીના સમયમાં કરાયો ફેરફાર। બેસતા વર્ષના દિવસે નિજ મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ સહિત વિશેષ આરતીનું આયોજન। દિવાળીના દિવસે અમદાવાદ મેટ્રોના સમયમાં કરાયો ઘટાડો। 20 ઓક્ટોબરે સવારે 6:20 થી સાંજે 7:10 વાગ્યા સુધી મેટ્રો ચાલુ રહેશે। જાહેરમાં ફટાકડા ફોડતા અગમચેતીના ભાગરૂપે સમયમાં ઘટાડો। દિવાળીને લઈને સુરત પોલીસનું જાગૃતિ અભિયાન। બેંક અને એટીએમ બહાર પોસ્ટર લગાવીને જાગૃતિ અભિયાન શરૂ કરાયું। બેંક અને એટીએમમાંથી રોકડની હેરફેર કરવા બાબતે તકેદારી રાખવા અપીલ। કેવી સાવચેતી રાખવી તે અંગે માર્ગદર્શન। ખેડૂતો ફૂલોની ખેતીથી કરી રહ્યા છે સારી કમાણી। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ ગલગોટા અને ગુલાબની ખેતી કરી।
સરકાર દ્વારા સબસિડી મળતા ખેડૂતોને થયો ફાયદો. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ કુંભાર પાસેથી દીવા અને માટીના વાસણોની ખરીદી કરી. સાંસદે હર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશીના અભિયાનને વેગ આપ્યો. સાંસદે કુંભાર પરિવારને દિવાળીની શુભકામના પાઠવી. ડિજિટલ યુગમાં પોલીસ બની હાઈટેક. પોલીસ રીઢા ગુનેગારોની વિગતો એકત્ર કરીને ડિજિટલ ડેટા તૈયાર કરી રહી છે. પ્રાથમિક તબક્કે 100 જેટલા આરોપીઓનો ડેટા મેળવીને ડિજિટલ ફાઇલ કરી તૈયાર. કોઈ ગુનો થતાં જ ભોગ બનનારને આરોપીના ફોટા બતાવી કરી શકાશે ઓળખ. પોલીસે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને ચોરી અને લૂંટ કરતી ગેંગના રીઢા આરોપીઓનો ડેટા કર્યો તૈયાર. ગુનો કરવાની ટેવ અને અન્ય માહિતીથી આરોપીને ઓળખવો બનશે ઝડપી. ઉચ્ચ પોલીસ અધિકારી અને ડી સ્ટાફમાં કામ કરતા પોલીસ કર્મચારીઓને અપાશે ડેટાની ફાઇલ. મૂળી તાલુકાના ભેડ ગામેથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું. પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા ગેરકાયદે ખનન માટે બનાવેલ 14 કુવા ઝડપાયા. બાઇક, ટ્રેક્ટર, ડમ્પર, જનરેટર સહિત 30 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. મંત્રી બન્યા બાદ પીસી બરંડાએ કર્યા શામળાજીમાં દર્શન. રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ કાર્યકર્તાઓએ કર્યું સ્વાગત. કેન્દ્રીય અને રાજ્ય નેતૃત્વનો માન્યો આભાર. પ્રફુલ્લ પાનસેરિયાએ સંભાળ્યો ચાર્જ. રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલાનો ચાર્જ સંભાળ્યો. પ્રફુલ્લ પાનસેરિયાએ પરિવાર સાથે પૂજાપાઠ કર્યા. વિધિ વિધાન સાથે પૂજાપાઠ કરી.